આનો ખુલાસો કરીએ પછી હા પછીની વાત નથી આ તો બધું મહાભારતમાં પહેલાથી જ ના પણ થોડું નબી સ્મરણ થાય ને પછી ગાંગેજી હા બરાબર એ લોકો નાત બાર કર્યા રહી છે એ નાદ બાર કર્યા રહેશે તો પછી હવે એ તો આવા તો બધા તમે લોકો બધે વાંચેલું છે ભાઈ રાખી દે ચાલો ને આ ચાલો ડિસ્ટર્બ થઈ રહ્યું છે સારું આ તો થોડીક વર્ણન કર્યું કે આ રીતનું છે કરી એમાંથી એક લાશ વાળી છોકરીને કાઢી નાખી હતી ને ગાંગેવજીએ પછી એને પોતાનો દેહ ત્યાગ કરી નાખ્યો પછી આ રાજાના ઘરે જન્મી અંબાને નીકાળી દે અંબાના શ્રાપિત થઈ જાય અંબા શ્રાપ આપે છે અંબિકા અને અંબાલિકાના તો લગ્ન થાય છે હા પછી વિચિત્ર વીર્ય ને એની સાથે હા બરાબર છે પછી આમાંથી એવું છે કે એ જે મરેલી હતી એને એક અંબાએ અંદરથી એક ઠંડી લીધું હતું કે મારે ગાંગેવજીને મારવાના એ રીતે એમના કારણે મેં દેહ ત્યાગ કર્યો હા બસ 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 એટલે મારે એમના કારણે મારા કારણે એ શરીરનો ત્યાગ કરશે બરાબર છે ચાલો કારણ પાર્વતીજીના શ્રાપના કારણે ત્યાં પ્રવેશ કરતો કોઈ પણ પુરુષ સ્ત્રી થઈ જાય છે આની કથા 9મા સ્કંદમાં આવશે આ ખંડમાં અબજો સ્ત્રીઓ ભગવાન શંકરની સેવા કરે છે ભગવાન શંકર પણ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન તથા અનિરુદ્ધ એમ 4 મૂર્તિવાળા પરમેશ્વરના સ્વરૂપનું મનમાં ધ્યાન કરી આ મંત્રના જપ કરતા ઉપાસના કરે ભગવાન શંકર કહે છે ઓમ નમો મહાપુરુષાય સર્વગુણ સંખ્યા નાન્યના તાયા વ્યક્તતાય નમઃ જેમનામાંથી સર્વગુણો પ્રકાશે છે અને જે અવ્યક્ત અમાપ અને અનંત છે તે મહાપુરુષ ભગવાનને હું નમસ્કાર કરું છું હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે રામ શંકર ભગવાન પોતે વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ 4 સ્વરૂપનું મૂર્તિમાન સ્વરૂપનું પરમેશ્વરનું સ્વરૂપનું ધ્યાન સ્વયં ભગવાન શંકર પણ કરે છે જેમનામાંથી સર્વ ગુણો પ્રકાશે છે અને જે અવ્યક્ત અમાપ અને અનંત છે તે મહાપુરુષ ભગવાનને હું નમસ્કાર કરું છું હે ભગવાન આપના ચરણ કમળના સર્વના શરણરૂપ છે આપ સમગ્ર ઐશ્વર્યના પરમ આશ્રય છો આપે પોતાના ભક્ત પુરુષોમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે આપ સંસારને હરનારા અને સંસારને વધારનારા છો આપ ઈશ્વરનું હું ભજન કરું છું ઋષિઓ આપને આ જગતની સ્થિતિ જન્મ તથા લયનું કારણ કહે છે તેમજ સ્થિતિ જન્મ તથા લયથી રહિત અને અનંત કહે છે કેમ કે આપ પોતાના હજારો મસ્તકો રૂપી સ્થાનો ઉપર આ ભૂમંડળ એક સરસ્વતી નદી એક સરસવની પેઠે ક્યાં રહેલું છે તે પણ જાણતા નથી તે આપને હું નમસ્કાર કરું છું બાપ રે બાપ એવા આ તો એક જ બ્રહ્માંડ છે આવા હજારો બ્રહ્માંડની ઉત્પત્તિ સ્વયં ભગવાને કરી છે અને એમાંથી હજારો બ્રહ્માંડની ઉત્પત્તિ તો કરી છે પરંતુ કોઈ બ્રહ્માંડ ક્યાં છે એ ભગવાનને પણ ખબર નથી સરસવની એટલે સરસવનો એટલું વિચાર કરો કે એટલું ભગવાનની માટે આ બ્રહ્માંડ છે તો એ બ્રહ્માંડ સરસવના દાણા જેમ ક્યાં છે એ પણ ભગવાનને ખબર નથી વિચાર કરો જે વેરાય છે ને અને કઈ બ્રહ્માંડ ક્યાં ગયું એ ભગવાનને ખબર નથી બોલો વિચાર કરો તે આપને હું નમસ્કાર કરું છું સત્વ વગેરે ગુણોથી મોહિત થયેલા આ જીવ માયાને તો કદાચિત જાણી પણ લે પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય એને સમજાતો નથી માયાને આપણે જાણી તો લઈએ પરંતુ માયામાંથી મુક્ત કેવી રીતે થવું એ ઉપાય આપણે જાણતા નથી માયા સ્ત્રીને બતાવી છે સ્ત્રી છે ડાકેણી છે કાટ કલેજા ખાય બાપુ બિચારા ક્યાં કરે કિતનો કો સમજાય लड्डू ऐसा मेरे भैया जो है ना जो खाए वो पछताए जो न खाए वो भी पछताए એટલે બધું ભણવા છે ને માયાનો પ્રભાવ વધારે છે માયા એટલે એ આજ એ જ માયા બીજું કોણ માયા માયા મેં તને જાણી માયાને કહે છે કે મેં તને જાણી કારણ કે કેટલા પર્વતો ગયા અને કેટલા વર્ષો ગયા બધા સાની અંદર ગયા બધા માયામાં ગયા જ્યાં માયાથી જે છૂટ્યા છે ને ભાગ્યા છે આજે માયાથી જે છૂટ્યા ને એ બધા ભાગ્યા છે
માયાની. એની પછી સુખદેવજી મારું પોતાનું નથી જન્મ થયો તો પણ ભાગ્યા. હું તને સત્ય બતાવું છું. જે માયાથી છૂટ્યા ને એ ભાગ્યા, ભાગ્યા. જીવ લઈને ભાગ્યા. એ ફરીવારના છે ને જોતા નથી. કારણ કે જ્યાં લટકાવ્યા હતા ને ઊંધા ત્યાં કીધું તું કે હું બહાર જઈને હું પ્રભુનું નામ લઈશ ને આમ કરીશ ને તેમ કરીશ ને આમ ઝંડો ફડકાવીશ ને તેમ કરીશ, સંત બનીશ, ફકીર બનીશ. પણ આપણે બન્યા હું? આપણે લોકો લાસ્ટમાં છે ને આપણને કે ભાઈ એટલો બધો દુઃખ થાય છે આપણને, અંત વેળાએ પસ્તાવો થશે. કામી ક્રોધી અભિમાની બન્યા. હું બનવાનું નથી. હા, આપણે મેથી ખાવા આવ્યા છે અહીંયા. મેથી પછી સાજે. ઘણા જણ લોકો છે ને મરતા નથી જલ્દી, વિશ્રામમાં છે ને પડ્યા કરે છે અને ઘણું બધું મળમૂત્ર આમ કર્મ નહીં. કારણ કે છે ને તમારી પાસે કશું સહજ નથી એવું કે તમે મુક્તિ પામી શકો. એ તમે મુક્તિના દ્વાર બધા બંધ કરી નાખ્યા છે. ભજન પર તમે ભાઈ ત્યાં એકત્રિત ચાલવા દે ને ભાઈ. તમે થોડું ભજન પર તમે એકત્રિત જ નથી કર્યા. તમે થોડું બાબા બોલ્યા છે તો સમજાવવું જોઈએ ને સંસારમાં. ભજન પર એકત્રિત જ નથી કર્યું. હું જે ચાલી દિવસે ચાલવા દે ને જે નીકળી જશે તે. ઘણા જણ લોકો એવા બધા દુઃખી થઈ રહ્યા છે લલિત. બધા પૂછો વાત નહીં કે પોતાના બિસ્તરા બગડે છે, પોતાથી શરમમાં પડી જાય છે, પણ છૂટક બારો મળતો નથી. એનું કારણ એ જ છે ને કે તમે એવા બધા તમને એકદમ કર્મથી તમે ભીડાઈ ગયા છે કે તમે રામનું નામ નથી લઈ શકતા. રામ નામની ઔષધિ ખરી નીતિ નિયમ છે જો ખાય અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મીટી જાય. અરે આ રામ 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 ચાલુ રાખો નહીં યાર. એક દિવસ મારા રામના કને આ શબ્દ પહોંચી જશે કે કોઈક મારું મને યાદ કરી દેશે અને કોઈક તકલીફમાં છે, કોઈ ભીડમાં છે, રાતનો સમય હોય, વન વગડામાં ફસાઈ ગયા હોય, તો આપણે કોનું નામ લઈશું? એક રામ નામની જ ઔષધિ છે કે આપણાના પાર આખું વનમાંથી બહાર કાઢી નાખશે. કારણ કે આપણે બધા વનમાં એવા બધા પડ્યા છે ને કે ચારે દવ લાગ્યો રહ્યો ડુંગરીએ કેમ કરીએ, ચારે બાજુ દવ છે યાર. હા, આમાંથી આપણાને કઈક અગર એવું કઈક જરાક અમતું બી જગ્યાએ માર્ગ મળી જાય તો નીકળી જાજો, ફસાતા નહીં કોઈ. એટલે તો નામનું મહત્વ બતાવ્યું. નામનું મહત્વ કાલે છે. નામ રૂપે કૃષ્ણ નામ રૂપે અવતાર. અવતાર. કે ભગવાને સ્વયં આ યુગમાં નામ રૂપે અવતાર ધારણ કર્યો. અવતાર રૂપે ધારણ કર્યો. કાલે મેં એક લેક્ચરમાં થોડું સાંભળ્યું લાલગોવિંદ પ્રભુજીના કે અયોધ્યામાં દશરથ રાજાને મળવા માટે સ્વયં રાવણ આવશે. તો રાવણ આવશે તો મંત્રીઓને પૂછે છે કે દશરથ મહારાજ ક્યાં છે? તો કહે છે દશરથ મહારાજ સરયુ નદીના કિનારે બેઠા છે. તો કહે છે ઠીક છે, વાંધો નહીં. તો સરયુ નદીના કિનારે સ્વયં રાવણ જાય છે. તો દશરથ મહારાજ ત્યાં એમના હાથમાં ચોખાના દાણા હોય છે અને એક એક દાણા સરયુ નદીમાં વહેરાવતા હોય છે. આપતા હોય. હા, સરયુ નદીમાં નાખતા હોય છે, વિસર્જન કરતા હોય. વિસર્જન કરતા હોય છે એમાં સરયુ નદીમાં. તો રાવણ પૂછે છે કે હે દશરથ મહારાજ, હું તમને પ્રણામ કરું છું કે તમે આ શું કરી રહ્યા છો? તો કહે છે મારા અયોધ્યા નગરીમાં એટલા બધા જે મારા વન પ્રદેશો છે એમાં હિંસક પ્રાણીઓ એટલા બધા થઈ ગયા છે કે હું એક એકને જઈને ત્યાં હું મારી શકતો નથી. પરંતુ આ સરયુ નદીમાં હું જે નામ જપ કરી રહ્યો છે અને એ નામ જપના તપના પ્રમાણે, તપના પ્રબળના કારણે હું જેમ જેમ અહીંયા એક એક ચોખાનો દાણો સરયુ નદીમાં નાખી રહ્યો છે અને ત્યાં હિંસક પ્રાણીઓ એક એક કરીને ત્યાં મૃત્યુ પામી રહ્યા છે. સ્વયં રાવણ જ્યારે સરયુ નદી પાસેથી જ્યારે જાય છે વન પ્રદેશમાંથી, તો સાચે જ જોવે છે કે અહીંયા સ્વયં દશરથ રાજા એક એક નદીમાં એક એક ચોખાના દાણા વિસર્જિત કરી રહ્યા છે અને ત્યાં વનમાં રાવણ પોતે જોવે છે કે કઈ જગ્યાએથી કયું બાણ આવે છે અને હિંસક પ્રાણીને મારી નાખે છે અને માણસ એ હિંસક પ્રાણી ત્યાં પડ્યું છે. રાવણ જોઈને અચંબિત થઈ જાય છે. તો આ જો કે નામની કેટલી મહિમા છે, નામની કેટલી મહિમા છે કે અહીંયા મંત્ર દ્વારા, નામ દ્વારા ઉચ્ચારણ થઈ રહ્યું છે અને ત્યાં હિંસક પ્રાણીઓ સ્વયં ઓટોમેટિકલી ક્યાંથી બાણ આવી રહ્યા છે વનમાં ખબર નથી અને હિંસક પ્રાણીઓ ત્યાં મરી રહ્યા છે. કેટલું મહત્વ કહેવાય આ સાર છે નામના મંત્રનું. કે મંત્રમાં આજે પણ શક્તિ છે. પહેલાના સમયમાં ઋષિ મુનિઓ અને જે બ્રાહ્મણ દેવતાઓ હતા એ મંત્રની સિદ્ધિ કરતા હતા. એટલે માટે જે બી વસ્તુ બોલતા હતા ને એ થઈ જતું હતું. કેમ? કારણ કે લોકોનામાં મંત્રની સાધના હતી. તો આજના સમયમાં તંત્રની સાધના છે. આજે ટેકનોલોજીનો વર્લ્ડ આવી ગયો છે. અર્જુન એમ પાંચે ભાઈઓ લોકો જયારે વનવાસ ગયા હતા ત્યારે પેલું જે તું અહીંયા મારી પણ મત રાખ, પછી હું ભૂલી જતો એ બાજુ જ રહેવા દે.
પાંચે એટલે પાંચ આ બોલો ને તમે તમે યુટ્યુબમાં બધા બધે ફેલા એટલે હવે ભજનની પછી આપણને કથાનો બી ઓર્ડર આવશે કાકા. પેલે બધું રાખ. મારું શું કહેવું હતું કે આપ જે વનમાં ગયા હતા જ્યારે પાંચે ભાઈ તો જે ગંધર્વ હતો ને યક્ષ હા ગંધર્વ. યક્ષ યક્ષ હા તો કોઈને પાણી નતો પીવા દેતો એ બહુ હા. પાપી રહી છે મહાપાપી. કોઈને પાણી નતો પીવા દેતો તો તરસ લાગે છે ભીમને બહુ તરસ લાગે છે તો પહેલા ભીમ જાય છે તો ભીમ પાણી પીવા જાય ગુડગુડ ગુડગુડ અવાજ થાય છે પેલો બરાબર માટલી ભરવા જાય છે તો અને એને બી મૃત્યુ તકલીફ આપી દેશે હા બરાબર છે થોડો એનું પણ time- મૃત્યુ થઈ જાય એનું છે. પેલું જેવું પાણી પીવા જાય મૃત્યુ છે નથી થતું હા એને બી તકલીફ આપે છે તો એ જેમ મૂર્છામાં પડી મૂર્છામાં જાય છે. પડી જાય. મૂર્છિત થઈ જાય છે એ આવે છે સદેવ જોશી આવે છે બધા પછી બધા. ત્યાંથી ચાલ્યા નિકુંજજી અર્જુનજી આવે આવે છે છે દ્રૌપદી હા અર્જુનજી પછી જ્યારે લાસ્ટમાં જ્યારે ધર્મરાજ ધર્મરાજ, યુધિષ્ઠિર મહારાજ આવે છે. ત્રણ ભાઈ જ્યારે ઓલા થઈ જાય છે ત્યારે પછી અર્જુનનો મોકલાવે. મોકલાવે છે. તો અર્જુનની આર્યજીની હારે બી ખેલ થઈ ગયો આવો બરાબર પછી લાસ્ટમાં સ્વયં યુધિષ્ઠિર ધર્મરાજ. યક્ષના 100 પ્રશ્નો પૂછ્યા છે ત્યારે યક્ષે એમનો 100 પ્રશ્નો પૂછ્યા છે હા. અને 100 પ્રશ્નના કે સ્વયં પાપી- યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે. પાપી અધર્મી કે છે તું જીવો લોકોને પાણી નથી પીવા દેતો પછી કે છે નહીં તમે પેલા મારા ઉત્તરનો પ્રશ્નના જવાબ પ્રશ્ન પ્રશ્નનો જવાબ જવાબ પ્રશ્ન આપો જવાબ આપો તમે. પછી તમે એવું કહેશો પાણી લો પાણી કે પી છે એમને એમ શકો છો. નહીં તો પછી જોયું તો ભીમય મૂર્છિત આ લોકો બધા મૂર્છિત આ લોકોને કને બી કાંઈ નતું રહેતું આવા વિષયમાં એવું છે ને કે આ એકદમ સત્ય વાત છે સત્ય ઘટનાની પર આખું જગત આધારિત છે એમાં કોઈ બે રાય નથી પણ જે જન્મ્યા ને એવા બધા ભાગ્યા ને એ તો સુખે થઈ ગયા સુખી થઈ ગયા. અને એ કાંઈ કહેવાના જેવી રીતે બચપનની અંદર ધ્રુવ મહારાજ ધ્રુવ નીકળી મહારાજ ગયા ગયા પ્રહલાદ મહારાજ પ્રહલાદ ગયા. મહારાજ ગયા તો એ લોકોએ ઘણું પામી લીધું ભગવાનની અને પ્રાપ્તિ કરી દીધી. ભગવાનની પ્રાપ્તિ પૂર્ણ પુરુષોત્તમ થઈ. કૃષ્ણની હા. પરમેશ્વરની અને આવા આપણે શું કે આપણે અહીંયા અડધા ને અધૂરા રહી ગયા જગતમાં ના જે પામી. બચી રહી ગયા ને ના પામી શક્યા ના પામી છૂટી શક્યા જાય. ને હા અધવચ્ચે રહી. આમાં અધવચ્ચે રહી ગયા આપણે પરિપૂર્ણ પામી પરમેશ્વરને પામી શક્યા નથી એ યક્ષની તમે વાત કરી તો એનો હા. બધા સવાલમાંથી લાસ્ટનો સવાલ બહુ સારો છે કે યુધિષ્ઠિરને પૂછાય છે યક્ષ કે છે સૌથી મોટું આશ્ચર્ય આશ્ચર્ય શું છે? આશ્ચર્ય હા છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે સંસારનો આશ્ચર્ય એ છે કે માણસ મરવાનો છે બરાબર તો પણ કે છે એટલું ભેગું ને એવું એવું કે છે કરે છે કે જાણે મરવાનો જ ના હોય આ કે છે સૌથી મોટું આશ્ચર્ય મને લાગે છે. અને બીજી વાત એ રહી કે આવો પેલી બીજું કહેતા ને હું તને બીજી વાત કરું હા, મહારાજ આમાં એવું છે ને જો અમારા પાડીશ તું આખું પાડીશ તું તને મોબાઈલ સીધું કરવાનું કીધું તું પોતે પણ હા, યાર. બરોબર આમાં જે હમણાં કીધું હા. નિતેશે એ બી સાચી વાત છે કે આશ્ચર્ય એ વસ્તુ છે કે માણસો બીજાના મૃત્યુમાં જાય છે હમ. અને મૃત્યુમાં ગયા પછી પાછા આવે છે પરંતુ એમને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. તો આ મોટું આશ્ચર્ય છે આશ્ચર્ય. કે માણસ પોતાને જાણશે કે મારું મૃત્યુ થવાનું થવાનું છે તે છતાં પણ બધાના નિધનના કાર્યમાં જાય છે અને આવે છે પરંતુ એને આશ્ચર્ય લાગતું નથી કે મારું પણ એક દિવસ મૃત્યુ થવાનું 7 દિવસની અંદર મૃત્યુ નિશ્ચિત નિશ્ચિત છે. નિશ્ચિત. સ્વયં ચાલે. પરીક્ષિત મહારાજના 7 દિવસની અંદર મૃત્યુ નિશ્ચિત એટલે ક્યારે બી આપણો વાર આવી જાય આવી જાય. કોઈ હા, એવું કોઈ નથી. એમાં પણ કોઈ સવાલ વારે નહીં. મૃત્યુ થઈ શકે હવે આપણે લોકો તો શું કે અહીંયા આ હમણાં જે પૃથ્વી પર રહ્યા આપણે લોકો આપણે બધા તો બધા એકબીજાના હિસાબ સ્વાર્થી જીવો છો બધા સ્વાર્થના પ્રેમ સૌ ઉપલો બતાવશે રોજના રડી રોજને રડીને દેખાડશે ને બધા આ બધું તો આપણે જાણીને જ બેઠા છે આવું બધું તો અરે જતા જતા જે વખતે ખરાખરીનો ખેલ આવશે ને અંતરથી દોર બંધાશે દોર બંધાશે તો દોરની અંદર એની અંદર જ વાતચીત ચાલ્યા કરે ચાલ ભાઈ આ બધાનો સમય પૂરો પૂરો થઈ ગયો. થયો દોર બંધા એવી રીતે શરૂઆતમાં જ્યારે ચર્ચા કરી પરમાત્માએ હવે જયારે રાખ્યું બધું હા અહીંયા બધું અહીંયા ગુપ્ત રીતેથી બધું અંધાડેલું હોય તો કે જરા થોડો સમય આપો ને જરાક હું આને કાઢી લઉં હારે લઈ લઉં ઓલું લઈ લઉં કાંઈ લેવાતું હશે ખરું આવ્યા તા જેવા હતા એવા વગર વસ્ત્રના ને જવાના છે ને એ ખાલી આપણાના થોડા ટાઈમ માટે ખાલી પેલો ભેંગોન જોબો પહેરાવીને ત્યાં લઈ જશે અને પછી એ ફાડી નાખે ત્યાં લજ્જાની માટે ન્યાય ફાડી લોક નાખશે લજ્જાની માટે એ બી ભેરાવશે હા. ત્યાં એને પાડશે અને હજુ તો તમે લોકો અંદર બોડી લેવા ગયા છે કે નથી મને તો ખબર નથી કોઈ દિવસ પણ હું પોતે ગયો છું બધે બાજુ તો ન્યાસન ભરતી માના જણેલા જ બધા રાખેલા છે એ લોકોએ એ લોકો કાંઈ કપડા બપડા કાંઈ પહેરાવતા નથી ઓય કપડા બપડા કાંઈ એમને એમને જ બધા પડેલા હોય આ તો માનો જેનો લાલ હોય ને અને જેનું કોઈ ગયું હોય ને એ જ કહો કે ભાઈ આ મારી બોડી છે કરી ન તો ત્યાં બધા એમને જ રાખેલા છે કોઈને કોણ કહે છે કપડા પહેરાવે કશું નથી હમણાં જ જાઓ ને એકવાર બોલતો પોપટ ચાલ્યો ને પિંજરમાંથી પોપટ ચાલ્યો પિંજર ઝોલા ખાય
એવું થયું છે આપી આજે સગાઈ તમારી ને મારી ને લલિતની ને બધાની આપણી સગાઈ ખાલી આ જે આત્મા સત્ય સર- હા, આત્મા હા, જ્યાં બસ, સુધી બસ. બેઠો તો ત્યાં સુધી. શરીરમાં આત્મા છે, ત્યાં ત્યાં સુધી સુધી. આપણા શરીરની હા. value છે. એક વખત શરીરમાંથી આત્મા નીકળી હશે નીકળી પતી જશે. જાય. પછી આપણને લોકો બોડી કહેશે હા એ આપણા સગા પછી સંબંધી હશે બધા body. અને પાછો સમય જોશે કે જેની આટલે આપણે આખો જીવન પર્યંત સમય જીવન આપ્યો. પર્યંત કાઢી નાખ્યું અને એ જ વ્યક્તિ પછી કહેશે કે યાર હવે બહુ સમય થઈ ગયો સાહેબ, હવે આ બોડી તમે કેટલા ઉઠાવો. વાગે પછી ટાઈમ પૂછે પાછો આપણને time પૂછે કે કેટલા વાગે લઈ કેટલા જશો? વાગે પેલું કરશો આમ છે કેટલા તેમ વાગે છે. લઈ જશો? એટલે અરે. વિચાર કરો કે જીવનમાં હા. અને આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી ત્યાં સુધી આપણા સાચી શરીરની સગાઈ value ખાલી છે. આની જ છે. આત્માની બાકી કંઈ અરે નહીં. બેટા અભિમન્યુ ઓ બેટા અભિમન્યુ બેટા અભિમન્યુ બેટા અભિમન્યુ બેટા અભિમન્યુ બેટા અભિમન્યુ તારે ચોથી વાર જયારે બોલવા ગયો ને તારે કે "એ તું ચૂપ રે" કે છે તું કોને બેટા બેટા કરતો આવ્યો છે કરીને કે આ તારું મળમૂત્ર દે તો ત્યાં તને નાખીને આવતો રહ્યો છું હું. આવા હાનો બેટો અરે ઘણા એવા જન્મ થયા છે કે તું મારો બાપ બન્યો છે, હું તારો બાપ બન્યો છે, કે તું મારો બેટો બન્યો છે. એવા બધા ઘણા જન્મો નીકળી ગયા. અને ન્યા એટલો ઝાડા છે ને અર્જુનજીને તો પૂછો વાત નહીં. ન્યા અર્જુનજીને ન્યા વેરાગ લાગે એ છે. આખો વૈરાગનો પ્રસંગ. આખો વેરાગનો પ્રશ્ન હતો. પછી ભગવાન સમજી જાય છે કે આવા આનો તો વેરાગ લાગી ગયો. આ તો કોણ માં કોણ કાકો ને કોણ ભાઈ, ભાઈ આ તો બધું એવું ચાલુ થઈ ગયું. પછી ત્યાં નીચે આવીને બધા ભીમને કહે છે કે તમે વરજી પડો અર્જુનજીના. નહીં તો કે આનો તો વેરાગ પ્રાપ્ત થઈ ગયો છે. કોણ ભાઈ કોણ મોટો ભાઈ, મારે કાંઈ આટલું ખાવું ને એ પડે રહ્યું કે તમે વનમાં ના નીકળી જાઓ. આ બધી સાચી હકીકત છે. આ સંસાર ધુમાડાના બાચકારે સાથે આવે ના કોઈ આ રંગનો એક પતંગનો ઉડી જશે. સૌ જોનારા સૌ જોઈ એટલે હરિનો રસ છે. રસ તો આનો પીવાનો છે. આ રસ જે પીવે સો અમર હો જાય. હરિરસ જો પીવે ને તે સો અમર હો જાય. કારણ કે આ રસ કાંઈ આપણાને કાંઈ ઘરમાં કાંઈ દર્દી નથી મળતો. ના ના વર્ષમાં એક ટાઈમ વર્ષમાં ગ્રંથ સ્વરૂપે કાંઈક આપણે રામ નામની ઔષધિ આપણે લઈ રહ્યા છે. ગુરુ કૃપાથી એવી. એનું રસપાન કરી રહ્યા છે. એ સદગુરુ માલિકની દયા, પરમાત્માની દયા, મારી મા રાધા રાણીની દયા, ગુરુદેવની દયા, જગન્નાથ મહારાજની દયા, મારી શિવજીની દયા. આ તો એ લોકોની દયા છે ને એટલા માટે આપણે લોકો આ રસપાન કરી રહ્યા છીએ. બાકી કાંઈ નહીં. ત્યાં તો જેવા થયાનું કામ. પછી તો આ જે જો બોલે સોનિયાલ સસ્ત્રી અકાલ, સાહેબ આમાં બીજું કાંઈ નથી. આ ધુમાડાના બાચકા જ છે બધાય. સાહેબે બી કીધું સગાઈ દો જે દિન કી મેરે બન્યું હોય તો તમે જમી લો. બાકી કાંઈ નથી આની અંદર. કાલે શું થશે, એનો કોઈ ભરોસો. સવારે કાલે શું થશે એનો કોઈ ક્ષણમાં હું થાય એનો કોઈ ભરોસો. સવારે કાલે શું થશે એનો કોઈ ભરોસો નથી. કોણ જાણી શકે કાલને રે? સવારે કરે. સવાર કાલે શું કેવું થાય? મેં તો કે કરતો હતો પણ તમે બોલતા નથી તો હું આગળ ચાલુ કેવી રીતે? તમારે બોલવું જોઈએ. કારણ કે કાલે શું થવાનું છે નથી ખબર. આજનો પલ મળ્યો છે ખબર નહીં. એને માણી લો. વાત કરીએ આજ કરીએ. હા આજ કે સાયાજી અમને આજ પલ મળ્યો છે, બાકી બીજો પલ મળ્યો નથી. પલ દો પલ કો સાયાજી અમને ડરતો લઈ ગયો. બરાબર છે. આજે આ પલ અને દો પલ દો પલ આજ મળ્યો છે આપણા ક્ષણની અંદર. આજે જ પકડી લો. કાલે સવારની વાત જોશો નહીં. અન્નની ખાયા છે, અન્નની માયા છે. અન્ન તમે છોડી દેશો તો આ છે ને કાયા તૂટી જશે. એની કરતા મમતા બેટા મેથી બનાવો એને બેસાડો. નહીં ના બોલતા રહેજો પાછા તમે બી. તૈયારી થઈ ગઈ છે? હા? સારું કોઈ વાંધો નહીં. ને એક વાત પૂછું કે તૈયારી અંદરની બી હોવી જોઈએ ને પાછી. બેવ બાજુની ને શરીરની તૈયારી. અમારે- આપણે આત્માની ભોજન તૈયારી. કરીએ. આ એ આત્માનું ભોજન શરીરનું કરીએ. હવે શારીરિક ભોજન બી તો શારીરિક જરૂરી છે. ભોજન ના જમવાનું થઈ રહ્યું છે. હવે હજુ થયું નથી હજુ. એટલે લેટ છે. બોલે કૃષ્ણ કનૈયા. કી જય. સત્વ વગેરે ગુણોથી મોહિત થયેલો આ જીવ માયાને તો કદાચ જાણી પણ લે, પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય એને સમજાતો નથી. એવા આપની માયારૂપ આ જગતની ઉત્પત્તિ અને પ્રલય પણ આપના જ રૂપ છે. તે આપને હું નમસ્કાર કરું કરું છું. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. યન્ની મિત્રા કૈહંતી તી કર્મ પર્વાણી માયાનામ જનોયમ ગુણ સર્ગમોહિતમ ન વેદ નિસ્ત્યારણા યોગ મજસ્મા તસ્મે નમસ્તે વિલયોદાત્મા મને. ખંડોના ઉપાસ્ય દેવો તેમના મંત્રો અને સ્તુતિ. શ્રી સુકુવાચ તથા ચ ભદ્ર સર્વાનામ ધર્મસુ સુતસ્ત કુલપતયનમ
પુરુષામ ભદ્રાસ્વરસ્વૈવ સ સાક્ષાત ભગવતો વાસુદેવસ્ય પ્રિયા તનુ ધર્મમયી હય શ્રીધાધિ વિધાનાનામ પરમેણ સમાધિના સંત્રિધાપે મની ગુણસ્ય ઉપધવંતી. શ્રી સુખદેવજી બોલ્યા, ભદ્રાસ્ય નામના ખંડમાં તેનો અધિપતિ ભદ્રાસ્ય નામનો ધર્મનો પુત્ર અને તેના સેવક પુરુષો હયગ્રીવને એકાગ્રપૂર્વક મનમાં સ્થાપી નીચેના મંત્ર કરતા તેની ઉપાસના કરે છે. ભદ્ર સર્વાઓ કહે છે, ઓમ નમઃ ભગવતે ધર્મ આત્મા વિશોધનાય નમઃ. ધર્મ સ્વરૂપ અને ચિત્તને વિશુદ્ધ કરનાર ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. આપે પ્રલય સમયે દૈત્ય હરેલો વેદોને મનુષ્યાકૃતિ વાળું ઘોડાનું સ્વરૂપ લઈ હયગ્રીવ સ્વરૂપે રસાતલમાંથી પાછા આણ્યા હતા અને પ્રાર્થના કરતા બ્રહ્મદેવને આપ્યા હતા. તેવા આપને નમસ્કાર કરીએ છીએ. હવે ભગવાને સ્વયં હયગ્રીવ અવતાર ધારણ કર્યો તો એમાં વેદ જે બ્રહ્માજી સૂતા હતા અને બ્રહ્માજીના મુખારવંદીમાંથી વેદ નીકળી ગયા તો ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કર્યો. વેદને પોતે પાછા ગ્રહણ કર્યા અને ફરીથી એ વેદનું જ્ઞાન બ્રહ્માજીના પરત કર્યું. એ હયગ્રીવ અવતાર, ઘોડાનો અવતાર. હરિવર્ષ ખંડમાં પણ ભગવાન નરસિંહ રૂપે રહે છે. તેમણે આ એ નરસિંહ રૂપ શા માટે લીધું તે 7મા સ્કંદમાં આવે છે. એટલે 7મા સ્કંદમાં સપ્ત સ્કંદ. ભગવાનનું આ સ્વરૂપ દૈત્યો અને દાનવોના કુળને પણ પવિત્ર કરનાર છે. દૈત્યો અને દાનવો બંનેના કુળને પવિત્ર કરનાર સ્વયં નરસિંહ ભગવાનનો અવતાર છે. કારણ કે દૈત્ય તરીકે સ્વયં પ્રહલાદ મહારાજે દૈત્ય કુળમાં જન્મ ધારણ કર્યો હતો, એટલે બંને કુળને પવિત્ર કરશે, દૈત્ય અને દાનવ બંને. પ્રહલાદજી તેમને ફળ સંકલ્પ રહિત એવા અનન્ય ભક્તિ યોગથી ઉપાસી આ મંત્રને જપે છે. ઓમ નમો ભગવતે નરસિંહાય નમસ્તેજસ્તેજસે આર્વિરાવિર્ભાવ વ્રજનખ વ્રજદ્રષ્ટઃ કર્માશયાનઃ રંધયા રંધ્યા તમોહ ગ્રસ ગ્રસ. ઓમ સ્વાહા મય અભયામાંતિ ભૂયિષ્ઠા ઓમ સોમઃ. તેજના પણ તેજ સ્વરૂપ ભગવાન નરસિંહને હું નમસ્કાર કરું છું. હે વજ્ર સમાન નખવાળા, હે વજ્ર જેવી દાડોવાળા પ્રગટ થાઓ. કર્મ વાસનાઓને બાળો, અજ્ઞાન રૂપી અંધકારને ગળી જાઓ. વાહ ભાઈ વાહ. અને અંતકરણમાં અભય રૂપ થાઓ. એટલે ભગવાને જ્યારે નરસિંહ અવતાર ધારણ કર્યો તો ભગવાને સ્વયં નખમાં એટલી શક્તિ હોતી નથી, પરંતુ ભગવાને સ્વયં પોતાના સુદર્શન ચક્રના વજ્ર બનાવ્યું અને એ વજ્ર દાંતના સ્વરૂપ નખના સ્વરૂપમાં આવ્યા અને પછી હિરણ્યકશ્યપના પાડ્યો. મહત્વ સા. તો નરસિંહ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે જે અમારી બધી વાસનાઓ છે એને તમે બાળો, કર્મવાળી વાસનાઓ છે એને તમે બાળો, અજ્ઞાન રૂપી અંધકારને તમે ગળી જાઓ અને અંતકરણમાં અભયરૂપ થાઓ. એટલે અભય એટલે કોઈ પણ પ્રકારનો ભય નહીં. આજે નરસિંહ ભગવાન જ્યારે પ્રગટ થયા તો બધા દાનવોને કેવી રીતે મારે છે ભગવાન, પિક્ચરમાં આપણે જોયું, અને બધાને ચીરી નાખે, બધાને ફાડી નાખે. સ્વયં બ્રહ્માજી, લક્ષ્મીજી, શંકર ભગવાન આવે છે તો શંકર ભગવાન પણ શાંત રહી નથી શકતા. લક્ષ્મીજીના સ્વયં બ્રહ્માજી કહે છે કે જાઓ તમારા જ પતિદેવ છે, તો લક્ષ્મીજી જેવા જાય છે તો ચરણારવિંદમાં જુઓ છો કે હા ચરણારવિંદ તરફથી છે મારા પતિ, પરંતુ જે એમનું ઉગ્ર સ્વરૂપ છે નરસિંહનું, તો હું આમાં સક્ષમ નથી કે હું એમની પાસે જઈ શકું. એમની પાસે હું જઈ શકું તો લક્ષ્મીજી પણ ના પાડી દેશે. તો પછી બ્રહ્માજી સ્વયં પ્રહલાદ મહારાજને કહે છે કે તમારા કારણે સ્વયં નરસિંહ ભગવાન પ્રગટ થયા છે, તમે જાઓ અને નરસિંહ ભગવાનને તમે જ શાંત કરી શકો. તો પછી જેવા જ પ્રહલાદ મહારાજ જાય છે, નરસિંહ ભગવાન શાંત થાય છે. નરસિંહ ભગવાન પ્રહલાદ મહારાજના પોતાના લેબ છે, એટલે પોતાના ખોળામાં બેસાડે અને ખોળામાં બેસાડીને એમના ચાટે છે, એમને સ્પર્શ કરે છે અને એમના જે હાથ જે આવો હાથ એમાં જે વચમાનો પાર્ટ હોય સિંહનો એ એકદમ ઓછો હોય, તે સ્મૂથ હોય, તો એ ભગવાન એમના મસ્તક પર પછી ભગવાન સ્વયં એમના આશીર્વાદ પણ આપે છે અને કોમળ સ્પર્શ એમને થાય છે. તો નરસિંહ ભગવાન જ્યારે પ્રહલાદ મહારાજનું સ્વરૂપ જોયું, એમનો પ્રેમ જોયો ભગવાન પ્રત્યે,
અને એમનો સ્પર્શ માત્ર થયો કે આટલું સુંદર અને કોમળ શરીર, આટલા એવા નાના એવા 5 વર્ષના બાળકનું, તો નરસિંહ ભગવાનને ઈચ્છા થઈ જાય છે કે મારે હવે જન્મ લેવો છે, તો એક બાળક તરીકે જન્મ લેવો છે અને માતા પિતાથી મારે અવતાર ધારણ કરવો છે. તો આની પહેલાના જેટલા પણ અવતાર થયા, મત્સ્ય અવતાર થયો, કુર્મા અવતાર થયો, એની પછી વરાહ અવતાર થયો, વરાહ અવતાર પછી નરસિંહ અવતાર થયો, તો આ બધા જેટલા પણ અવતાર થયા એ વિધાઉટ માતા પિતા થયા છે. તો એની પછી જે જન્મ થયો એઝ અ રામ ભગવાન તરીકે, તો રામ ભગવાન તરીકે ભગવાને એક માતા પિતાના મહત્વ બતાવ્યું, માતા પિતાનું પ્રેમ બતાવ્યો માતા પિતાનો, અને માતા પિતા તરીકે એમણે રામ ભગવાન તરીકે ભગવાને પછી અવતાર ધારણ કર્યો. તો રામ ભગવાન તરીકે અવતાર ધારણ કર્યો, તો રામ ભગવાન સ્વયં ક્ષત્રિય વંશના રાજા હતા, સૂર્યવંશના રાજા હતા. તો રાજાના છોકરાની સાથે રમવા, અને એ બી કેવું કે આપણે કેવા છોકરા લોકો નાના મોટા મસ્તી કરે, એકબીજાની પર ચડે, એકબીજાને મારે, તો એવું નતું. એ વખતે દરેક વસ્તુની મર્યાદા હતી. રામ ભગવાન પણ રાજાના પુત્ર, એટલે એમની સાથે રમવા માટે રાજાના જ પુત્ર આવે, બીજા કોઈ પુત્ર આવે નહીં. તો રામ ભગવાન વિચાર કરે છે કે મનુષ્ય અવતાર તરીકે તો મેં જન્મ ધારણ કર્યો, પરંતુ આમાં બધી મર્યાદાઓ છે, કે હું મારા મિત્રની સાથે પણ જે રીતે બીજા મિત્ર રમશે, હસશે, કૂદશે, એકબીજાની પર પડશે, એકબીજાના મારશે, એકબીજાના બધે દરેક વસ્તુઓ કરે છે, તો એ સુખ મને આ વસ્તુ પ્રદાન થયું નથી. નેક્સ્ટ બીજો અવતાર કૃષ્ણ બલરામ તરીકે જન્મ્યા માતા પિતાના તરીકે. તો એમાં પણ પાછી લીલાઓ કરી, તો એમાં જે મિત્રો મળ્યા, તો ભગવાનના જેટલા પણ બાળ સખાઓ છે, બલરામ ભગવાનના, ભગવાન કૃષ્ણના, તેમાં બધા હસી મજાક કરે છે, એકબીજાના મારે છે, એકબીજાની પર પડે છે, કંધાના પર કંધો રાખીને અનેક પ્રકારની રમતો રમે છે. તો એ ભગવાને એમાં જોયું કે નહીં, ચલો જે રામ અવતારમાં પૂર્ણ નતું થયું, કૃષ્ણ અવતારમાં મેં જે બી છે એ પૂરું કર્યું. પરંતુ એમાં પણ ભક્તોનો પ્રેમ જોયો ભગવાને, કે જે રાધારાણી માતા મારી ભક્તિ કરે છે, બીજા અનન્ય ભક્તો મારી ભક્તિ કરે છે, અને જે એમના આનંદ પ્રદાન થાય છે એ મને નથી થયું કે સામા. એટલે પછી પૂર્ણ પુરુષોત્તમ જે કૃષ્ણ હતા, એ કળિયુગમાં 500 વર્ષ પહેલા આપણા કળિયુગના જે ચૈતન્ય મહાપ્રભુ તરીકે અવતાર ધારણ કર્યો, કે એમાં સ્વયં ભગવાને રાધારાણી માતા અને ભગવાન કૃષ્ણ બંનેનો સમન્વય અવતાર છે, એ સ્વયં ચૈતન્ય મહાપ્રભુ કે જે મહા અવતાર છે. અને ભગવાને ભક્ત તરીકે અવતાર ધારણ કર્યો, અને ભગવાને ભક્તનો આહલાદ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે સ્વયં મહાપ્રભુ તરીકે પ્રગટ થયા. તો રાધા અને કૃષ્ણનો બંનેનો સમન્વિત અવતાર છે ચૈતન્ય મહાપ્રભુ. તો ભગવાનની આ બધી લીલાઓ હતી, એ ભગવાને જે જન્મો નથી પૂરી થઈ, તે ભગવાને અનેક જન્મો ધારણ કરીને પછી એ ઈચ્છાઓને એમણે પરિપૂર્ણ કરી. હા આ એક થઈ જાવ આ વાંચું ને આપણે. હા, તેજના પણ તેજરૂપ ભગવાન નરસિંહને હું નમસ્કાર કરું છું. હે વજ્ર સમાન નખ વાળા, હે વજ્ર જેવી દાડો વાળા, પ્રગટ થાઓ અને કર્મ વાસનાઓને બાળો, અજ્ઞાનરૂપી અહંકારને ગળી જાઓ, અને અંતકરણમાં અભયરૂપ થાઓ, જગતનું કલ્યાણ થાઓ, દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ થાઓ, તેઓ પોતાની ક્રૂરતા તજો, અમને કોઈનો સંગ ન થાઓ, અને થાઓ તો પણ ભગવાન પ્રિય ભક્તોનો જ થાઓ. કારણ માત્ર પ્રાણના નિર્વાહથી જ સંતોષ માનનારો આત્મવેતા પુરુષ જે તત્કાળ મોક્ષ પામે છે, તે ઇન્દ્રિયો પર પ્રીતિ રાખનાર પામતો નથી. માટે રજોગુણ, રાગ, ખેદ, ક્રોધ, માન, સ્પૃહા, ભય તથા દીનતાના મૂળરૂપ અને જન્મ મરણાદિ સંસારના ચક્રરૂપ ઘરને છોડી ભગવાન નરસિંહના ચરણને ભજો. કેતુમાલ નામના ખંડમાં લક્ષ્મીદેવનું તથા તે ખંડના અધિપતિ પ્રજાપતિના પુત્ર તથા પુત્રીઓનું પ્રિય કરવાની ઈચ્છાથી ભગવાન કામદેવ સ્વરૂપે રહે છે. લક્ષ્મીદેવી ભગવાનના માયા સ્વરૂપને ચિત્તમાં રાખી નીચેના મંત્ર ભણે છે. ઓમ હા હિ હુ ઓમ નમો ભગવતે ઋષિકેશાય સર્વગુણ વિશેષ્ય લક્ષિતાન આત્મને આકૃતિનામ ચિતિનામ ચેતસા વિશેષાણામ
ચાધિપતાય ષોડ શકલાય છાંદોમયા મગ્નાયાધા મૃતમયાય સર્વમયાય સહસે ઓજસે બલાય કાંતાય કામાય નમસ્તે ઓમ નમસ્તે ઉભયત્ર ભૂયાત. સર્વ ઇન્દ્રિયોના નિયતા આપ ભગવાનને હું નમસ્કાર કરું છું. આપનું સ્વરૂપ સર્વશ્રેષ્ઠ વસ્તુઓનો ભંડાર છે તથા આપ સર્વ ક્રિયાઓ, જ્ઞાન અને સંકલ્પોનો તથા તે વિષયોના અધિપતિ છો. 11 ઇન્દ્રિયો અને 5 વિષયો એ 16 આપની કળાઓ છે. આપ વેદમય, અનન્યમય, સર્વમય, ઇન્દ્રિયોના સામર્થ્યરૂપ, દેહના સામર્થ્યરૂપ તથા સર્વ કરતા સુંદર છો. આપને આ લોક તથા પરલોકમાં મારા નમસ્કાર છે. તો સ્વયં લક્ષ્મીજી ભગવાનની પાસે આ પ્રાર્થના કરી રહ્યા છે. હે ભગવાન, જે સ્ત્રી કેવળ નિષ્કામ ભાવે જ આપના ચરણ કમળનું પૂજન ઈચ્છે છે ને કોઈ ફળની આશા રાખતી નથી, તે સર્વ કામનાઓ પામે છે. અને જે ફળની આકાંક્ષા રાખી પૂજન કરે છે તે સ્ત્રીને આપ ઈચ્છેલું ફળ જ આપો છો. અને તે ફળ ભોગવાઈ જાય એટલે તે નાશ પામેલા કામનાવાળી સકામ સ્ત્રી સંતાપ કરે છે. વાહ ભાઈ વાહ. હે અજીત, બ્રહ્મા, શંકર, દેવો તથા અસુરો પણ મને પામવા માટે ઉગ્ર તપસ્યા કરે છે, પણ આપના ચરણનો આશ્રય લીધા વિના તેઓ મને પામી શકતા નથી, કારણ કે હું પોતે આપને વિશે જ હૃદય સ્થાપનારી છું. આપના હસ્તકમળને મારા મસ્તક પર મૂકો. હે સર્વશ્રેષ્ઠ દેવ, આપનો મારા પ્રત્યે માત્ર આદર જ છે, પૂર્ણ કૃપા નથી. પણ પૂર્ણ કૃપા તો ભક્તો પર જ છે, તેથી જ તેઓ પર પોતાનો હસ્તકમળ મૂકો છો. લક્ષ્મીજી કહે છે તમારી કૃપા તો ભક્તો પર છે, કારણ કે એમની પર તમે પોતાનો હસ્તકમળ મૂકો છો. એટલે નરસિંહ ભગવાન પણ પ્રગટ થયા તો કીધું કે મને બ્રહ્માજી પણ પ્રિય નથી, મને ભગવાન શંકર પણ પ્રિય નથી, મને મારી પોતાની સ્ત્રી પત્ની મારી મને લક્ષ્મીજી પણ પ્રિય નથી, પરંતુ મને પ્રહલાદ તમે મારા ભક્ત છો, મને તમે પ્રિય છો. હવે વિચાર કરો કે ભગવાને આટલું મોટું સેન્ટેન્સ કીધું તો લક્ષ્મીજીને કેટલો ક્રોધ આવ્યો હશે કે મારાથી પણ અતિ પ્રિય ભગવાન પોતાના ભક્તને માને છે. અને એક વખત ભગવાનની આપણે ભક્તિ કરીએ તો ભગવાન પછી આપણા દાસ બની જાય છે, અને ભક્ત વત્સલ છે ભગવાન, દાસાનો દાસ. એક મિનિટ કાકા, આટલું સર રમ્ય ખંડમાં મત્સ્ય અવતારનું સ્વરૂપ રહે છે. રમ્ય ખંડમાં. વાહ ભાઈ વાહ. જેને પૂર્વે ભગવાને મનુને દર્શાવ્યું હતું. એ રાજા મનુ ભક્તિ યોગથી એ સ્વરૂપનું આરાધના કરી નીચેનો મંત્ર ભણે છે. ઓમ નમો ભગવતે મુખ્યતમાય નમઃ સત્વાય પ્રાણયોજસે સહસે બાલાય મહામત્સ્યાય નમઃ. ભગવાન મહામત્સ્યને હું નમસ્કાર કરું છું. આપ સર્વ કરતા શ્રેષ્ઠ છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. જેમ પુરુષ લાકડાની પુતળીને વશ રાખે તેમ આપે આ જગતને બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ નામોથી વશ રાખ્યું છે. વાહ ભાઈ વાહ. બરાબર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભૂખ લાગી છે કાકા. એવા આપ સમગ્ર ઈશ્વર છો. જ્યારે લોકપાલ મનુષ્યો, પશુઓ, સર્પો તથા સ્થાવરવાદી જે કાંઈ આ જગતમાં દેખાય છે તે બધા મળીને પણ જગતનું રક્ષણ કરવા અસમર્થ થયા હતા, ત્યારે આપે જે રક્ષણ કર્યું હતું. આપ અજન્મા પરમેશ્વર છો. આપને હું નમસ્કાર કરું છું. માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. હિરણ્યમય ખંડમાં ભગવાન કાજવાનું શરીર ધારણ કરી રહે છે. પિતૃગણના અધિપતિ અયરમાં દેવ તેનું ઉપાસન કરે છે. વાહ ભાઈ વાહ. ત્યારે આ મંત્ર જપે છે. હવે આપણે કહીએ ને કે કાચબો આપણે ઘરમાં રાખીએ છીએ, તો એ કાચબાનું સ્વરૂપ સ્વયં ભગવાનનું તો સ્વસ્વરૂપ તે પિતૃ સમાન છે. એમ પિતૃના ગણ અધિપતિ અયરમાં દેવ, જો તો અયરમાં દેવ એમની ઉપાસના કરે છે. ઓમ નમો ભગવતે અકૃપારાય સર્વસત્ગુણ વિશેષણાય નોપલક્ષિત સ્થાનાય નમો વક્ષમણે નમો ભ્રુમે નમો નમો અવસ્થાનાય નમસ્તે. આપ ભગવાન કચ્છ પાવતારીને હું નમસ્કાર કરું છું. આપ સંપૂર્ણ સત્વગુણથી યુક્ત છો. આપનું સ્થાન કોઈ જાણી શક્યું નથી. આપને તો કાળ પણ માપવા સમર્થ નથી. આપ સર્વવ્યાપક અને સર્વના આધાર છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. ઉત્તર કુરુખંડમાં ભગવાન યજ્ઞ પુરુષ
વરાહ સ્વરૂપ ધારણ કરી રહે છે. પૃથ્વી દેવી તેમની ઉપાસના કરે છે અને આ મંત્ર જપે છે. ઓમ નમઃ ભગવતે મંત્ર તત્વલિંગાય યજ્ઞ તત્વે મહાદ્વરાવયાવય મહાપુરુષાય નમઃ કર્મ શુક્લાય ત્રિયુગાય નમસ્તે. મંત્રોથી યથાર્થ રીતે જણાતા આપ યજ્ઞ મૂર્તિ વરાહ ભગવાનને હું નમસ્કાર કરું છું. મોટા મોટા યજ્ઞો એ તો આપના અવયવો છે. આપ કર્મ શુક્લ યજ્ઞના અધિષ્ઠાતા છો અને સત, દ્વાપર અને ત્રેતા એમ 3 યુગ સ્વરૂપ છો. આપ મહાપુરુષને હું વારંવાર નમસ્કાર કરું છું. આપ વરાહ ભગવાન મને પૃથ્વીને રસાતલમાંથી પોતાની દાઢીની અણી ઉપર મૂકી પ્રલયકાલના સમુદ્રમાંથી આપ બહાર નીકળ્યા હતા અને તે સમયે હિરણાક્ષ દૈત્યનો યુદ્ધમાં નાશ કરી ક્રીડા કરતા જે ઊભા હતા તે આપ વ્યાપક ભગવાનને હું નમસ્કાર કરું છું. વાહ ભાઈ વાહ. પ્રમથ્ય દૈત્ય પ્રતિવારણમ હૃદયો મારસાયતા જગદાદિત શુકરઃ કૃત્વા ગર્ધસ્તે નિરુગાદુત્વ ક્રીડા ત્રિવેભ પ્રણતો અસ્મિ વિભુમઃ. એટલે ભગવાન સ્વયં લક્ષ્મીને પૃથ્વી દેવીના રસાતલમાં લઈ ગયા હતા. ત્યાંથી ભગવાન વરાહનું ભગવાને સ્વરૂપ અવતાર ધારણ કર્યો અને પૃથ્વી માતાના પોતાની રીતે બહાર લાવ્યા. ઓકે, હવે ચાલુ કરો કાકા. થઈ ગયું, બીજું આવ્યું. ઓકે. કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. રીતે સાયાથી વાત કરું છું. હા, વાંધો નહીં. કિશન બોલે. ભૂપતિ રાઘવ રાજા રઘુપતિ રાઘવ બોલો રઘુપતિ રાઘવ
પ્રેમે પરોણા ઘરે આવો રે ગોપાલા, ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘરે આવો રે ગોપાલા, ઓ નંદલાલા. ઓ નંદલાલા મોહન મુરલીવાલા, ઓ નંદલાલા મોહન મુરલીવાલા. પ્રેમે પરોણા ઘરે આવો રે ગોપાલા, ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘરે આવો રે ગોપાલા, ઓ નંદલાલા. આવડ બાવડ ના દાતણ મંગાવો, આવડ બાવડ ના દાતણ મંગાવો. દાતણ કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. દાતણ કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. ગામસે કુંડીઓ જળની ભરાવો, ગામસે કુંડીઓ માં જળની ભરાવો. રાવણ કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. રાવણ કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. દેવસુવાડીને લાપસી બનાવો, દેવસુવાડીને લાપસી બનાવો. ભોજન કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. ભોજન કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. લવિંગ સુપારીને લક્ષ્મી મંગાવો, લવિંગ સુપારીને લક્ષ્મી મંગાવો. પ્રવાસ કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. પ્રવાસ કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. કાગજ કમલા ડોલિયા ડરાવો, કાગજ કમલા ડોલિયા ડરાવો. કાગજ કમલા ડોલિયા ડરાવો. ઓઢણ કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. ઓઢણ કરવા ને પધારો રે ગોપાલા, ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘરે આવો રે ગોપાલા, ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘરે આવો રે ગોપાલા, ઓ નંદલાલા. દાસન ભૈયાના સ્વામી સમરિયા, દાસન ભૈયાના સ્વામી સમરિયા. સ્વામી સમરિયા, ભાઈ નિરાલા સ્વામી સમરિયા. હરિ ગુણ ગાવો રે ગોપાલા, ઓ નંદલાલા. હરિ ગુણ ગાવો રે ગોપાલા, ઓ નંદલાલા. ગુણ ગાવું રે ગોપાલા, ઓ નંદલાલા. હે તે હરિ ગુણ ગાઓ રે ગોપાલા, ઓ નંદલાલા. લાલ કી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे आनंद की जय आनंद करावे उसके माता पिता गुरुदेव की जय हरि ओम नमः पार्वती पते हर हर महादेव की जय सत सनातन धर्म की जय।